નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। આરટીઆઈની ધમાકેદાર અસર, વાંકાનેડા ગ્રામ પંચાયત મામલે કલમ 57(1) હેઠળ સરપંચને નોટિસ, 16 જુલાઈએ ડીડીઓ સમક્ષ રૂબરૂ સુનાવણી। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ કામોમાં કથિત ગેરરીતિઓ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 1 વર્ષથી ચલાવવામાં આવેલી આરટીઆઈની લડત હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે। સતત માહિતી અધિકાર અરજીઓ, આવેદનપત્રો અને અપીલોના પગલે હાથ ધરાયેલી તપાસ બાદ તપાસ અહેવાલમાં સરપંચની પ્રથમ દર્શનીય જવાબદારી દર્શાવાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે। જાગૃત નાગરિક દ્વારા તારીખ 15 જુલાઈ 2025થી ગ્રામ પંચાયતના વિકાસ કામોની વહીવટી કામગીરી સંબંધિત માહિતી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ સમયગાળા દરમિયાન 30 જેટલી આરટીઆઈ અરજીઓ, જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ 2 આવેદનપત્રો, તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 1 આવેદનપત્ર તેમજ 3 પ્રથમ અપીલો રજૂ કરીને સમગ્ર મામલો તાલુકાથી જિલ્લા કક્ષા સુધી પહોંચાડવામાં આવ્યો હતો। સતત રજૂઆતોના પગલે સંબંધિત મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। પંચાયતના રેકોર્ડ, વિકાસ કામો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી બાદ તૈયાર થયેલો તપાસ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। તપાસ અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત સરપંચને ગુજરાત સરપંચ અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ નોટિસ પાઠવવામાં તપાસમાં સામે આવેલા મુદ્દાઓ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। મળતી માહિતી દ્વારા નોટિસ મુજબ સરપંચને તારીખ 16 જુલાઈ 2026ના રોજ સવારે 11 કલાકે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહી પોતાનો લેખિત તથા મૌખિક ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવે છે। નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નિયત તારીખે હાજર રહી ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો ઉપલબ્ધ રેકોર્ડ અને પુરાવાના આધારે આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે। આ સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે। આરટીઆઈ અરજીઓથી શરૂ થયેલી માહિતી મેળવવાની લડત હવે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળની કાર્યવાહી સુધી પહોંચી છે। હવે તપાસ અહેવાલ, ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા અને સરપંચ દ્વારા રજૂ કરવામાં આવનાર ખુલાસાની સમીક્ષા બાદ જિલ્લા વિકાસ અધિકારી શું નિર્ણય લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે। જાગૃત નાગરિકોનું કહેવું છે કે જો તપાસ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે ગેરરીતિ તથા જવાબદારી સ્થાપિત થાય તો કાયદાની લાગુ જોગવાઈઓ મુજબ નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ કાર્યવાહી થવી જોઈએ। હવે સમગ્ર તાલુકાની નજર 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી રૂબરૂ સુનાવણી અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર મંડાયેલી છે। 1 વર્ષથી ચાલતી આરટીઆઈની લડત હવે નિર્ણયના દ્વારે શું જવાબદારી નક્કી થશે? રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। વાંકાનેડા તાલુકો ડેસર, જિલ્લો વડોદરા। વાંકાનેડા ગામના એક જાગૃત નાગરિક હું કમલેશ કુમાર રણજીતસિંહ સોલંકી ને આપને જણાવતા બહુ ખુશી થાય છે કે આશરે 1 વર્ષ પહેલાં એટલે 14/7/2025ના રોજ અમે જે ગ્રામ પંચાયતમાં આરટીઆઈની શરૂઆત કરી હતી, લગભગ તબક્કાવાર રીતે 30 આરટીઆઈ, 3 આવેદનપત્રો, 22 અરજીઓ ના અંતે તાલુકામાંથી અને જિલ્લામાંથી તબક્કાવાર અલગ અલગ ટીમો આવેલી અને પુરાવા અને રેકોર્ડો જપ્ત કરેલા। તે સંદર્ભે તેમને પુરાવા ભેગા કરીને અંતિમ તબક્કે તાલુકામાંથી એક ફાઇલ રજૂ કરવામાં આવી હતી જે જિલ્લામાં મોકલવામાં હતી। તેમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1), 55(1), 91 અને 93 મુજબ જે નોટિસ બજાવવામાં આવી છે વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને, તે સંદર્ભે ડીડીઓએ તેમને રૂબરૂ 16/7/2026ના રોજ જિલ્લામાં હાજર રહેવામાં નોટિસ બજાવવામાં આવી છે। હવે જોવામાં એ છે કે 1 વર્ષના અંતે, 1 વર્ષની લડાઈના અંતે અમને ગામના, વાંકાનેડા ગામના ગ્રામવાસીઓને ન્યાય મળે છે કે નથી મળતો એ જોવાનું રહ્યું।